નગરમાં હોટેલ માલિકની મનમાની સામે આવી છે। બપોરે સીલ કરેલી હોટેલ રાત્રે ખુલ્લી કરી દીધી હતી અને સીલ બાદ રાત્રે હોટેલ ચાલતી હોવાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। પાલિકાએ સીલ કર્યા બાદ હોટેલ ખોલી દીધી અને સુપર ફેમિલી રેસ્ટોરન્ટ માલિકની આ મનમાની છે, જેમાં આપ જોઈ પણ શકો છો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી। કિંજલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી કિંજલ, સવારે સીલ કરાઈ અને રાત્રે ખોલી પણ દીધી, કોના હુકમથી? संध्या जे प्रकारे बात करवामां आवे जामनगर महानगरपालिकानुं तंत्र छे ते राजकोटना गेम झोननी આગકાંડની જે ઘટના બની છે, જે અનેક લોકોની હત્યા થઈ ત્યારબાદ જાગ્યું હતું ને ગઈકાલે 20 જેટલી હોટલ રેસ્ટોરન્ટ છે તે સીલ કરવામાં આવી હતી। તેમાં જામનગરના ઠેબા બાયપાસ પાસે આવેલી સપર ફેમિલી રેસ્ટોરન્ટ છે તે સીલ કર્યા બાદ પણ ખોલી દેવામાં આવી હતી। આ જે રેસ્ટોરન્ટ છે તેને કયા કારણોસર ખોલી દેવામાં આવી હતી, મંજૂરી પણ નથી આપવામાં આવી। આપણી સાથે ડેપ્યુટી કમિશનર ઝાલા સાહેબ છે। સાહેબ, કાલે 20 હોટલોને સીલ કરાઈ હતી। સપર ફેમિલી રેસ્ટોરન્ટ છે રાતોરાત ચાલુ પણ કરી દેવાય, વિડીયો વાયરલ થયો છે। અત્યારે તકેદારીના ભાગરૂપે બીયુ પરમિશન અને ફાયર પરમિશન આ બધા જે હોય કે ન હોય આ તમામ તકેદારી રાખવા માટે અત્યારે ટીમો અત્યારે બનાવી છે। રેસ્ટોરન્ટો, શાળા, કોલેજો, હોસ્પિટલ ચેક કરવામાં આવ્યું છે। એમાં ગઈકાલે આ સફર રેસ્ટોરન્ટ છે એ ચેક કરતા એમાં બીયુ ફાયર પરમિશન તો હતી, પણ સાથે સાથે એમાં જે આગ લાગે એવી ઘટનાઓને બધું જોઈને અત્યારે અમારી ટીમે સીલ કરેલી રાત્રે, અને જે ધ્યાનમાં આવેલું છે કે સીલ કરેલું હોવા છતાં એ ચાલુ કન્ડિશન કરેલી છે, જેથી એની સામે અત્યારે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે। અમારા એક કર્મચારી પોલીસ ફરિયાદની તજવીજ ત્યાં કરી રહ્યા છે। સાહેબ, ખાસ કરીને જે પ્રકારે હોટલ રેસ્ટોરન્ટો આપણે બંધ કરાવવામાં આવી છે, સીલ કરવામાં આવી છે, હજી પણ આગળ કાર્યવાહી રહેશે? કારણ કે આવી રીતના જે તંત્રનું પણ ન ગાંઠતા એ પ્રકારે રેસ્ટોરન્ટ કોઈ પણ પરમિશન વગર ખોલી આપે, કેવી રીતના આખું ઘટનાક્રમ આપ્યો હતો? એટલા માટે તકેદારીના ભાગરૂપે બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીની પરમિશનો તપાસમાં આવેલી છે, અને જેમાં નિયમ અનુસાર આ બંને પરમિશનો હશે એને કોઈ તકલીફ નથી પડવાની। પણ જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। સુરતમાં ફાયર સેફટીની કામગીરીમાં ભાજપના નેતા જ સલવાયા છે। શાસક પક્ષના નેતાની આ જગ્યા પર ચાલતો હતો ફૂડ કોર્ટ, જે સીલ કરાયું હતું। શાસક પક્ષ નેતા ધર્મેશ વાણિયાવાલાની જગ્યા પર બનાવાયું છે ફૂડ કોર્ટ, અને ખુલ્લી જગ્યામાં 26 જેટલી ફૂડ દુકાનો બનાવવામાં આવી છે। તો લા પેન્ટોલા નામથી ચાલી રહ્યું છે ફૂડ કોર્ટ, અને ફાયર નિયમોની એસી તેસી કરી અને આ ફૂડ કોર્ટ ચાલતું હતું। એનઓસી નહીં હોવા છતાં ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું, અને તંત્ર દ્વારા 3 દિવસ સુધી બચાવવાનો પ્રયાસ કરાયો। હવે બચાવી શકાશે તેમ નહીં લાગતા ચોથા દિવસે ફૂડ કોર્ટ સીલ કરાયું। તો ફૂડ કોર્ટ સીલ કર્યા હોવા છતાં પણ તંત્રની કામગીરીની એસી તેસી કરી છે, અને ફૂડ કોર્ટ સીલ છતાં પણ અંદર કામગીરી શરૂ કરાઈ। હવે યોગ્ય તો નથી, પણ તે એમના પાસે જો કઈ પુરાવા નહીં હોય તો ખોલી શકે છે। જો પૂરો ફાયર સેફ્ટી અને એનઓસી હોય તો અમે ખોલી શકાય છે। રાજકોટની ઘટના બાદ સુરતની અંદર છેલ્લા ઘણા દિવસોથી ફાયર વિભાગ સીલ મારવાની પ્રક્રિયા કર્યું છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત શહેરના રાંદેર ઝોનની અંદર આવેલા ગેલેક્સી સર્કલ પાસે લા પેન્ટાલા જે ફૂડ કોર્ટ છે એને ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ આ તંત્ર આ શાસક પક્ષના નેતાની જગ્યા ઉપર આ ચાલતું છે ફૂડ કોર્ટ, શાસક પક્ષના નેતા છે ધર્મેશભાઈ વાણિયાવાલાની જગ્યા પર બનાવવામાં આવ્યું છે ફૂડ કોર્ટ। આ ખુલ્લી જગ્યામાં 26 જેટલી દુકાનો બનાવવામાં આવી છે। લા પેન્ટાલા નામનું ફૂડ કોર્ટ છેલ્લા ઘણા દિવસોથી ધમધમી રહ્યું હતું, પરંતુ ભાજપના નેતા હોય તે અંતર્ગત ખાસ કરીને આ વહીવટી તંત્ર પણ આંખ આગળ આળા કાન કરતું હોય, અને કાયદાની એસીની અંદર આ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું। પણ લોકો જે આ અન્ય ટેક્સટાઇલ માર્કેટોથી માંડીને તમામ વસ્તુઓ સીલ કરાતી હોય છે, ત્યારે આ લોકોનામાં પણ એક માંગ ઉઠવા પામી છે, અને ખાસ કરીને એક સ્થાનિક ભાઈ જોવા છે તેની સાથે વાતો કરીશું। જી, તમારું નામ? કે બધી જગ્યાઓ પર સીલ થાય છે, ભાજપના નેતા છે, ફૂડ કોર્ટ સીલ થયું હતું, સીલ તોડી નાખવાનું, અંદર કામદારો પણ કામ કરે છે, શું કહેશો? અમે લોકો એટલે જ અહીંયા ઉભા છે, અમે સ્થાનિક જ છે, બાજુમાં જ રહીએ છીએ। આ સીલ ગઈકાલે થયેલું હતું, આજના પેપરમાં છે કે આ સીલ થયેલું હતું, ક્યાં છે સીલ? અંદર તો માણસો કામ કરે છે, લોકો એ લોકોના સામાન લેવા છે, કઈ રીતે લોકો છે બિન અધિકૃત રીતે કોઈએ જવાનું નથી, તો એ લોકો કેમ કે શાસક પક્ષના નેતા એટલે બેવડી નીતિ, બેવડી ધારા ધોરણ, એમ લોકોને મરવા છોડવાના અને પોતે અહીંયા રોટલા શેકવાના। એ શાસક પક્ષના નેતા છે, દંડક છે કે અહીંયાના માલિક છે?
અહીંયા પાર્કિંગની જગ્યા એ લોકોએ આ રમત ગમતના સાધનો મૂકેલા છે. ક્યાં છે પાર્કિંગની જગ્યા? ફાયર સેફટી તો આજે દેખાય છે, અંદર માણસો દેખાય છે. કઈ રીતે આ લોકો કામ કરે છે? રાજકોટમાં 40 જણ મરી ગયા એટલે હવે અમને લોકોને 400 મળતા છોડવાના. ઇન્ડસ્ટ્રીયલમાં અને કોમર્શિયલમાં એ લોકો ફાયર સેફટી માટે જાગૃત થયા છે, તો રેસિડેન્ટમાં કેમ નથી થયા? રેસિડેન્ટમાં તો લાખોમાં પબ્લિક રહેતી, અરે 4 થી 11 ચાલે છે, તો 24 કલાક ઘરમાં કોઈને કોઈ રહેતું હોય. ક્યાં છે રેસિડેન્ટમાં એ લોકોની જાગૃતતા? સ્થાનિક નાગરિક પણ કહી રહ્યા છે કે આ ફૂડ કોર્ટ ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું અને રાતોરાત તોડીને ફરી અંદર દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે કામદારો પણ કામ કર્યા છે. અહીં જે દરવાજો છે દરવાજા પર સીલ માર્યું હતું અને હાલ આ સાંકળ લગાવીને તાળું મારી દેવામાં આવ્યું છે. એટલે કહેવાય છે કે ભાજપના નેતાઓ છે જેને ધ્યાનમાં લઈને ખાસ કરીને આ સીલ જે મારવામાં આવ્યું હતું એ પણ તોડી નાખીને કામદારો પણ અંદર કામ કરે છે. જ્યારે સીલ મારવામાં આવતો હોય છે ત્યારે બિન અધિકૃત રીતે કે અધિકૃત રીતે કોઈ માણસો અંદર પ્રવેશ કરી શકતા ના હોય, પરંતુ આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અંદર કામદારો પણ કામ કરી રહ્યા હતા. અને ખાસ કરીને ફાયર વિભાગે એ સફાળે જાગીને અને સીલ તો કર્યું હતું, પણ શાસક પક્ષ ભાજપના નેતા હોવાના કારણસર સીલ રાતોરાત તોડી ફરી આજ રોજથી આ ફૂડ કોર્ટ ચાલુ રહી એવું દેખાઈ આવેલ છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. કેરળ પહોંચ્યું ચોમાસું. કેરળના તટ સહિત ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં ચોમાસાનું થયું આગમન. ગુજરાતમાં 10 જૂન સુધી ચોમાસું પહોંચે તેવી આશા. ગુજરાતમાં 15 જૂન આસપાસ બેસી શકે છે ચોમાસું. હવામાન વિભાગે ચોમાસા અંગે કરી આગાહી. દેશમાં ચોમાસાએ વિધિવત રીતે કરી એન્ટ્રી. આખરી ગરમીમાં ગુજરાતીઓને મળશે મોટી રાહત. 3 દિવસ સુધી ગુજરાતમાં તેજ પવન ફૂંકાશે. કચ્છ, પાટણ, બનાસકાંઠા માટે વિન્ડ એલર્ટ. 25 થી 30 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો. ભારે ગરમી બાદ છવાયું વાદળછાયું વાતાવરણ. ટીટોઈ, જીવણપુર, ઉમેદપુર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા તાપમાન 5 ડિગ્રી સુધી ગગડ્યું. હવામાન વિભાગની આગાહીના પગલે નવસારીના 2 બીચ બંધ કરાયા. દાંડી અને ઉમરાટ બીચને સલહાણી માટે કરાયા બંધ. 5 દિવસ ભારે પવન ફૂંકાવાની આગાહીને લઈને વહીવટીતંત્ર એલર્ટ. કેરળમાં ચોમાસાએ દસ્તક દેતા ગુજરાતમાં અસર. ડુમસના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાનું શરૂ. 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન. 3 દિવસ સુધી પવનનું જોર રહે તેવી શક્યતા. અસમમાં વરસાદના કારણે જળાશય ઓવરફ્લો થયા. પૂરની સ્થિતિ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. ભારે પૂરના કારણે નદી કાંઠે માટી સાથે ઘર ધસી પડ્યું. ઘરનો કાટમાળ પાણીમાં તણાયો. આસપાસના લોકો આ દ્રશ્યો જોઈને ડરી ગયા. અસમના વિવિધ જિલ્લામાં મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું. ઠેર ઠેર રસ્તા પર જળભરાવના કારણે જનજીવન પ્રભાવિત થયું. શહેરી વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. પાણી ભરાતા શહેરોમાં દુકાનો બંધ જોવા મળી. કેરળમાં ચોમાસાના આગમન સાથે જ